नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણા વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદીર્ણા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદીર્ણા સ્વામિત્વની અંદર આપણે 4 ગતિની અંદર પમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે તે કયા કયા ગુણ સ્થાનકે કેટલા કર્મની ઉદીર્ણાવાળા હોઈ શકે એની વિચારણા કરી રહ્યા છીએ। એની અંદર આપણે એ જોયું કે ઉદય અને ઉદીર્ણા ટોટલ 122 કર્મની હોઈ શકે છે। ઉદીર્ણામાં ઓગે 122 કર્મ, આ છે આપણો ઓગ એટલે કર્મસ મુજબનો ટેબલ। ઉદયની જેમ છે પહેલાથી છઠ્ઠો ગુણસ્થાનકે કર્મ કેટલા ઉદીર્ણામાં હોઈ શકે છે તે ઓગે 122 ઉદયની જેમ સેમ। મિથ્યાત્વે ફર્સ્ટ ગુણસ્થાનકે 117, બીજે 111, ત્રીજે 100, પછી ચોથે 104, પાંચમે 87 વગેરે જે છે તે આપણે જોયું। એમાં 14મો ગુણસ્થાનક છે ત્યાં ઉદયમાં કેટલા હોય છે કર્મ તો 12 હોય છે, પણ ઉદીર્ણા કોઈની પણ નહીં હોય કારણ અયોગીપણું છે એના હિસાબે। અને એ પણ કર્મ કયા કયા હોય છે ઉદયમાં 14મા ગુણસ્થાનકે શાતા કે અશાતા વેદનીય બંનેમાંથી કોઈક એક। મનુષ્ય આયુષ્ય કર્મ, મનુષ્ય ગતિ, પંચેન્દ્ર જાતિ, જીનનામ કર્મ, ત્રિક એટલે ત્રસ બાદર ને પર્યાપ્ત નામ કર્મ, સુભગ આદે યશ અને ઉચ્ચગોત્ર કર્મ। આ ટોટલ 12 કર્મનું 14મા ગુણસ્થાનકે ઉદય તો હોય છે પણ ઉદીર્ણા નથી હોતી, એ આપણે કર્મસવની અંદર જોયેલું હતું। એ પછી આપણે એ જોઈ રહ્યા હતા કે સામાન્ય રૂલ કેવું છે, જ્યારે કોઈ કર્મનો ઉદય હોય તો તેની ઉદીર્ણા પણ હોય છે, પણ કેટલીક એવી સિચ્યુએશન્સ હોય, કેટલીક એવી કર્મ પ્રકૃતિઓને વિશે કે જ્યારે તેમનું માત્ર ઉદય જ હોય છે પણ ઉદીર્ણા નહીં હોય। તો એવા સિચ્યુએશન કયા કયા કર્મને વિશે હોઈ શકે તે આપણે આ જોયું। શાતા અશાતા વેદનીય અને મનુષ્ય આયુષ્ય આ 3 કર્મનું ક્યારે હોય છે એવી સિચ્યુએશન તો છઠ્ઠા ગુણસ્થાનકથી ઉપરના એટલે અપ્રમદ દશા જ્યારે આવી જાય છે ત્યારે એના બાદ આના ઉદય માત્ર હોય છે પણ ઉદીર્ણા નથી હોતું શાતા અશાતાનું, અને આ મનુષ્ય આયુષ્ય એનું પણ। એના બાદ 14મો ગુણસ્થાનક છે ત્યાં 12 પ્રકૃતિઓ હમણાં આપણે જોઈ। અયોગીપણું આવી ગયું છે એના હિસાબે આ જે છે અયોગી અવસ્થાની અંદર વિધાઉટ એની યોગ કોઈ પણ ઉદીર્ણા નહીં હોય, એના હિસાબે 12 પ્રકૃતિઓ હમણાં આપણે ગણી, એનો ઉદીર્ણા નહીં હોય, માત્ર ઉદય છે 14મા ગુણસ્થાન। પછી જ્ઞાનાવર્ણ્ય 5, દર્શાવર્ણ્ય 4, અંતરાય 5 આ જે કર્મો છે ટોટલ 14 કર્મ, એનું એવી સિચ્યુએશન આવે છે કે જ્યાં તેમની માત્ર ઉદય હોય છે પણ ઉદીર્ણા નહીં હોય। એ ક્યારે હોય તો એમનું જ્યારે ક્ષય થવાનું હોય, 12મા ગુણસ્થાનકના અંતિમ આવલિકા જ્યારે ચાલુ હોય છે ત્યારે એમનું માત્ર ઉદય જ હોય છે પણ ઉદીર્ણા નહીં હોય, એવી સિચ્યુએશન આવે છે। કારણ ઉદીર્ણા કોની થાય તો ઉદય આવલિકાના ઉપર રહેલા જે હોય કર્મ એની ઉદીર્ણા થાય, પણ હમણાં ક્ષય જ થવાનું છે, એનું છેલ્લી ઉદય આવલિકા છે તો એના આગળ બીજા કોઈ કર્મ છે જ નહીં, તો ઉદીર્ણા કોની થશે નહીં થાય। એટલે લાસ્ટેસ્ટ આવલિકા જે હોય છે આમની ત્યારે માત્ર ઉદય હોય છે પણ ઉદીર્ણા નથી હોતી, એ આપણે જોયેલું હતું। પછી સંજલન લોભ છે, એના માટે પણ એ જ રીતે સમજવાનું, એનું ઉદય જ્યારે અટકવાનું હોય ત્યારે લાસ્ટેસ્ટ એની આવલિકા જ્યારે હોય 10મા ગુણસ્થાનકની છેલ્લી એક આવલિકા બાકી રહેલી હોય ત્યારે સંજલન લોભ છે એનું માત્ર ઉદય હોય છે પણ ઉદીર્ણા નથી હોતી। પછી નિદ્રા દ્વિક, એનું 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમયે ઉદય વિચ્છેદ થાય છે, તો એના હિસાબે એનું ઉદય વિચ્છેદ થાય એના એક આવલિકા પહેલાં એનું ઉદીર્ણા સ્ટોપ થઈ જાય। એ નિયમ મુજબ નિદ્રા દ્વિકનો ઉદીર્ણા ક્યારે સ્ટોપ થાય તો 12મા ગુણસ્થાનકના એક આવલિકા પ્લસ એક સમય ઓછું હોય ત્યારે। પછી મિથ્યાત્વ મોન્ય, એની સિચ્યુએશન ક્યારે આવે એના માટે કે જ્યારે એનું માત્ર ઉદય છે ને ઉદીર્ણા નથી હોતી, તો જ્યારે ઉપશમ સંકિત પામતો હોય કોઈક જીવ ત્યારે મિથ્યાત્વની પહેલી સ્થિતિના છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે
મિથ્યાત્વની ઉદીર્ણા નહીં હોય, માત્ર ઉદય જ હોય છે. અને એ સિચ્યુએશનની અંદર શું હોય છે કે ઉપશમ અધ્ધા તેણે ક્રિએટ કરેલી છે, એવો એક ઉખર ભૂમિ જેવો એક અંતર્મુહૂર્ત પ્રમાણું એવું સ્થાન એને ક્રિએટ કર્યું છે કે જ્યાં કોઈ પણ મિથ્યાત્વમોનીય કર્મ છે જ નહીં એવું. અને આગળની અહીંયાની જે છે સ્થિતિ, આટલું જે છે એક્ઝામ્પલ માટે, એનામાંથી ફર્સ્ટ સ્થિતિ છે, વચમાં ઉખર ભૂમિ છે, અને અહીંયા બીજી સ્થિતિ છે. એમાંથી અહીંયા એણે મિથ્યાત્વ મોહનીય કર્મથી રહિત એવા સ્થાન બનાવી દીધું છે, અને અહીંયા મિથ્યાત્વ મોહનીય કર્મને ગોઠવી દીધા છે, અહીંયા ગોઠવ્યા છે. હવે આ જ્યારે અહીંયા પહોંચી રહ્યો છે ઉપશમ અધ્ધાની પાસે, અને આ અહીંયા પહોંચવા માટે માત્ર એક જ આવલિકા બાકી હોય, એ ટાઈમે માત્ર ઉદય હોય છે મિથ્યાત્વ મોહનીયનો, પણ ત્યારે ઉદીર્ણા નથી હોતી, કારણ અહીંયાવાળા જે છે બધા મિથ્યાત્વ મોહનીય એને ઉપશમાવીને રાખ્યા છે કે તેનો હવે અહીંયાથી અહીંયા ઉદીર્ણા નહીં થાય એ રીતે. અને અહીંયા એનો ઉદય હમણાં હવે અટકવાનું છે, કમ્પ્લીટલી ઉપશમવાનું છે મિથ્યાત્વ મોહનીય કર્મ. એટલે એની છેલ્લી આવલિકા જ્યારે હોય, અહીંયા પહેલી સ્થિતિની છેલ્લી આવલિકા મિથ્યાત્વ મોહનીયની, ત્યારે હવે એનું માત્ર ઉદય હોય પણ ઉદીર્ણા નથી હોતી. ઉપશમ સંકેત પ્રાપ્તિ વખતે આ જોયું. પછી સંકેત મોહનીય ક્ષાયિક સંકેત પ્રાપ્તિના સમયે સંકેત મોહનીય કર્મ જે છે એનું છેલ્લી આવલિકા માત્ર બાકી હોય, એ ક્ષાયિક સંકેત પ્રાપ્તિ વખતે શું કરતો હોય તો દર્શન સપ્તકનો ક્ષય કરતાં કરતાં આગળ વધે. એટલે અનંતાનંદની 4 ક્ષય કરી નાખ્યો, પછી મિથ્યાત્વ મોહનીય ક્ષય કર્યું, પછી મિશ્ર મોહનીય ક્ષય કર્યું, અને હમણાં સંકેત મોહનીય ભોગવતો એ ઉદયમાં છે અને એને ક્ષય કરતો જાય છે. ત્યારે છેલ્લી માત્ર આવલિકા બાકી હોય જ્યારે સંકેત મોહનીયની ઉદય આવલિકા, તો ત્યાં એ લાસ્ટેસ્ટ આવલિકાની અંદર એનો માત્ર ઉદય છે પણ ઉદીર્ણા નથી હોતું ક્ષાયિક સંકેત પ્રાપ્તિના સમયે. પછી નિદ્રા પંચક, એના માટે કેવું છે તો જ્યારે કોઈક જીવ ઉત્પત્તિ સ્થાને આવી ગયો હોય અને શરીર પર્યાપ્તિ એણે પૂરી કરી લીધી, એના પછીના સમયથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ નહીં થાય ત્યાર સુધી નિદ્રા પાંચેનું ઉદીર્ણા નહીં હોય પણ માત્ર ઉદય હોય છે. પછી પ્રણામ ગુરુજી. તો આગળ જે છઠ્ઠા નંબરમાં કીધું નિદ્રા દ્વિક અને અહીંયા નિદ્રા પંચક, તો આ શરીર પર્યાપ્તિ પૂર્ણ થતા પહેલાનું છે, અને આ કયા સ્થાનકે છે? તો નિદ્રા છે નિદ્રા દ્વિક જ્યારે 12મા ગુણસ્થાનકનો દ્વિચરીન સમયનો ઉદય વિચ્છેદ થાય છે, તો એના એક આવલિકા પહેલા અપર્યાપ્ત નિદ્રા પંચક અપર્યાપ્ત અવસ્થામાં ને અપર્યાપ્ત ઉત્પન્ન થયો છે, અને હવે શરીર પર્યાપ્તિ પૂરી કરી છે, અને એના બાદના ફર્સ્ટ સમયથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી રહ્યો ત્યાર સુધી માત્ર ઉદય હોય, ઉદીર્ણ નહીં હોય એમ. ઓકે. પછી આયુષ્ય કર્મ, એ હવે આયુષ્ય કર્મ માટે કેવું છે તો જે પણ આયુષ્ય એનું ઉદયમાં હોય, એટલે જે ભાવ ચાલુ હોય એનું, એ ચાલુ ભાવનો આયુષ્ય જ્યારે ક્ષય થવાનું હોય એટલે કમ્પ્લીટ થવાનું હોય, એના લાસ્ટેસ્ટ આવલિકાની અંદર શું હોય તો એ પર્ટિક્યુલર આયુષ્યનું હવે સત્તામાંથી જ નાશ થવાનું છે. એટલે એ પર્ટિક્યુલર આયુષ્ય કર્મના દલિક હવે આગળ છે જ નહીં સત્તામાં, અને એની છેલ્લી આવલિકા છે. અને ઉદીર્ણાનું મિનિંગ શું છે કે આગળ રહેલી સ્થિતિના અથવા તો ઉપરની સ્થિતિના કર્મને લાવીને જબરજસ્તીથી આગળ લાવીને ભોગવવા તે, અને એ લાવવા માટે આગળ કાંઈ છે જ નહીં, તો પછી શું લાવશે અહીંયા આ આવલિકાની અંદર? ઉદય આવલિકામાં કંઈ નહીં નાખી શકે. એટલે જ્યારે આયુષ્ય કર્મના ક્ષય થતા ટાઈમે અથવા તો આયુષ્ય પૂરું થતાં માત્ર એક જ આવલિકા બાકી હોય છેલ્લી, ત્યારે એ કોઈ પણ ચારે આયુષ્યમાંથી કોઈ પણ જે પણ છે આયુષ્ય એનો માત્ર ઉદય હોય છે પણ ઉદીર્ણા નહીં હોય. પછી સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ, એ ત્રણેય માટે કેવું છે તો 9મો ગુણસ્થાનકનો સંખ્યાત ભાગ પસાર થઈ જાય અને એના બાદ છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહેલું હોય, ત્યારે નપુંસક વેદનો ઉદયવાળો જો હોય અને એ શ્રેણી માંડતો હોય તો એ નપુંસક વેદની પ્રથમ સ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહેલી હોય ત્યારે એનું નપુંસક વેદનો માત્ર ઉદય હોય છે પણ ઉદીર્ણા નથી હોતી, છેલ્લી આવલિકા બાકી હોય છે એના હિસાબે. પછી સ્ત્રી વેદના માટે પણ સેમ સમજવાનું અને પુરુષ વેદના માટે પણ સેમ સમજવાનું. જે હોય સ્ત્રીવેદી હોય કે પુરુષ વેદી, જે પોતે જે વેદના ઉદયવાળો હોય, સમજો સ્ત્રીવેદના ઉદયવાળો હોય અને એ શ્રેણી માંડનાર હોય તો એ સ્ત્રીવેદની
પ્રથમ સ્થિતિની છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે એ સ્ત્રી વેદની ઉદીર્ણ નહીં હોય, પણ માત્ર ઉદય જ હોય છે. એ જ રીતે પુરુષ વેદવાળો હોય એના માટે પણ સમજવાનું. પુરુષ વેદના ઉદયની ફર્સ્ટ સ્થિતિની છેલ્લી આવલિકા બાકી રહેલી હોય ત્યારે એ પુરુષ વેદની માત્ર ઉદય હોય છે, પણ ઉદીર્ણ નહીં હોય. આ રીતે આ પ્રકૃતિઓને માટે આપણે જોયું. હવે એ જ સિચ્યુએશન અહીંયા આપણે નોટ ડાઉન કરી છે. ઉદય હોવા છતાં પણ ઉદીર્ણ નહીં હોય એવા સિચ્યુએશન કયા છે? તો આવા સત્તા નાશ થતી હોય ત્યારે એની અંદર કઈ કઈ પ્રકૃતિનો એક્ઝામ્પલ આવે? હમણાં આપણે જે ઉપર જોયા પ્રીવિયસ સ્લાઇડમાં એનામાંથી તો આયુષ્ય 4 4 આવે, નિદ્રા દ્વિક આવે, પછી સંકિત મૌન્ય આવી ગયું, પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈને ઇન્દ્રિય પર્યાપ્તિ હજી બાકી હોય ત્યારે એવી સિચ્યુએશનની અંદર કયા છે? તો નિદ્રા 5 એ પ્રકૃતિનો આવે. પછી અયોગી અવસ્થાની અંદર જે છે આપણા 12 કર્મ આપણે જોયા તે. તો ઇન શોર્ટ આટલી છે સિચ્યુએશન્સ કે જેની અંદર આવું હોય. અને બીજું હજી એક સિચ્યુએશન એડ કરી શકીએ આપણે, મિથ્યાત્વમોનિયાજી જે હતી એવી કે જ્યારે એનો ઉદય સ્ટોપ થવાનું હોય અથવા તો સંપૂર્ણ ઉપશમન થવાનું હોય અને એનું ઉદય સ્ટોપ થવાનું હોય ત્યારે એની છેલ્લી આવલિકાની અંદર એનો માત્ર ઉદય હોય છે, પણ ઉદીર્ણ નહીં હોય. આ રીતે આપણે જોયું. હવે આપણને પ્રણામ ગુરુજી, સંપૂર્ણ ઉપશમ થવાનું હોય કે ક્ષય થવાનું? મિથ્યાત્વમોનિયાનું આપણે આ જોયું હતું ને, ઉપશમ સંકિત પ્રાપ્ત થવાને માટે જ્યારે સંપૂર્ણ અથવા ક્ષય બંને ચાલે ને? હા, ઓકે. સત્તાનાશ એટલે ક્ષય એનું અલગ એક્ઝામ્પલ. અને હજી અહીંયા આપણે એક એડ કરી શકીએ સંપૂર્ણ ઉપશમન મિથ્યાત્વમોનિયાના એક્ઝામ્પલમાં, જ્યારે ઉપશમ સંકિત પ્રાપ્ત થવાનું હોય એને ત્યારે. પછી આ સત્તાનાશ વાળાની અંદર જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5, સંજનન લોભ છે એનું પણ એક્ઝામ્પલ. એ રીતે આપણને સમજવાનું. બધી થઈને ટોટલ આ પ્રકૃતિઓ કઈ થશે આગળના લિસ્ટ પ્રમાણે જે કીધી? આ બધી. હા, એમાં આ નિદ્રા પચક ને નિદ્રા દ્વિક તો રિપીટ થાય છે, તો આમ કાઉન્ટ કરીએ તો કેટલી થશે? ગણીએ, 1 મિનિટ. વેદનીય કર્મ 2, મનુષ્ય આયુષ્ય 1, પછી 14મા ગુણસ્થાનક કે 12 પ્રકૃતિ છે છેલ્લે ગણશું. ચોથો પોઈન્ટ વાળા ગણી લઈએ 14. સંજલન લોભ, નિદ્રા 5 ગણી લઈએ, મિથ્યાત્વમોન્ય, સંકિત મૌન્ય, આયુષ્ય 4, 3 વેદ. હવે 12 પ્રકૃતિ છે 14મા ગુણસ્થાનક વાળી એ ગણીએ. એમાં શાતા અશાતા પહેલા આવી ગયું અને મનુષ્ય આયુષ્ય પણ આવી ગયું છે અહીંયા. એટલે એ 12 પ્રકૃતિની અંદર પણ છે, એટલે એને પાછું નથી ગણતા. તો 12 પ્રકૃતિ જે છે ઉદયમાં 14મા ગુણસ્થાનક એની અંદર કયા કયા 12 છે? તો શાતા અથવા તો અશાતા વેદનીય કર્મ એ નથી ગણતા, ડબલ ગણાઈ જશે. મનુષ્ય આયુષ્ય છે એ પણ નથી ગણતા. પછી મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, જીનનામ કર્મ, પછી ત્રસ, બાદર, પર્યાપ્ત નામ કર્મ, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર. 42 પ્રકૃતિઓ છે એવી અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ તે, કે જેમનું છેલ્લે 10 જ એડ કરીને આપણે. શું? 1 2 3 4 5 છેલ્લે 10 એડ કરીને. હા, 10 એડ કરી 12 ના બદલે. હા, કારણ ત્યાં 12 ની અંદર આપણે એક મનુષ્ય આયુષ્ય ગણતા હતા અને બીજી એક ગણતા હતા વેદનીયનું. એમાં ઓપ્શનલ હતું શાતા કે અશાતા, એટલે 12 માંથી માત્ર 10 ગણી છે. બરાબર ગુરુજી. હા, તો આ રીતે આ 42 કર્મ પ્રકૃતિ છે કે જેમનું એવી સિચ્યુએશન આવે છે કે જ્યારે એનું માત્ર ઉદય હોય પણ ઉદીર્ણ નહીં હોય. એમ આપણે જોયું. હવે પછી આગળ જોઈએ. આ ટેબલ આપને યાદ હશે, આ પણ આપણે બીજા કર્મગ્રંથના અંદર જોયેલું છે. કઈ કર્મ પ્રકૃતિની ઉદીર્ણ કયા ગુણસ્થાનકથી કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે તે. એમાં જ્ઞાનાવર્ણ્ય 5નું ફર્સ્ટ ગુણસ્થાનકથી લઈને અહીંયા 12 પછી ડેશ છે. એનો મિનિંગ શું છે? એક આવલિકા ન્યૂન તે ગુણસ્થાનક સુધી. એટલે પહેલા ગુણસ્થાનકથી કરીને 12મા ગુણસ્થાનકમાં એક આવલિકા ઓછી હોય ત્યાર સુધી એની ઉદીર્ણ. એ જ રીતે દર્શનાવર્ણ્યનું સમજવાનું. પછી નિદ્રા દ્વિક, એના માટે ફર્સ્ટ ગુણસ્થાનકથી કરીને 12 પછી ડોટ ને પછી ડેશ છે. એના હિસાબે અહીંયા સમજવાનું એક આવલિકા અને એક સમય ન્યૂન 12મા ગુણસ્થાનક સુધી.
એ છે આ નિદ્રાદ્વીકનું આપણે જોયું તે. પછી થિણદિત્રિક પહેલેથી છઠ્ઠો, વેદન્ય 2 વગેરે આ રીતે આપણે સમજવાનું બધું. આ આખું ટેબલ છે ને એ આખું ઉદયની જેમ છે, પણ ડિફરન્સ ક્યાં ક્યાં છે તેને આપણે બોલ્ડમાં લખ્યા છે. ડિફરન્સ ક્યાં છે તો આ જ્ઞાનવર્ણીય, દર્શનાવર્ણીય, નિદ્રાદ્વિક, વેદનીય 2, પછી સંજલન લોભ, મનુષ્યાયુષ્ય, મનુષ્ય ગતિ, પંચેન્દ્ર જાતિ, જીનનામ કર્મ, ત્રસ દશક, પછી ઉચ્ચ ગોત્ર અને દાનાંતરાય આદિ 5 એટલે અંતરાય કર્મ. આ એની અંદર ઉદયના કમ્પેરિઝનમાં ડિફરન્સ છે. બાકી બધું ઉદય જે હતું એના જેવું જ છે, સેમ. એટલે જ્યાં ડિફરન્સ છે અહીંયા જોઈ લઈએ. વેદનીય 2 છે એની અંદર ફર્સ્ટથી છઠ્ઠા ગુણસ્થાનકે સુધી માત્ર છે ઉદીર્ણ, પણ ઉદય 14મા સુધી હોઈ શકે છે. એટલે એ ડિફરન્સ આવી ગયું અહીંયા. સંજનન લોભનું પહેલાથી 10મા ગુણસ્થાનકના એક આવલિકા ઓછી હોય ત્યાર સુધી એનો ઉદીર્ણ, પણ એનો ઉદય પહેલાથી 10મા ગુણસ્થાનક સુધી, એ છે ડિફરન્સ. પછી મનુષ્યાયુષ્ય એનો ઉદય 14મા ગુણસ્થાનક સુધી હોય, પણ ઉદીર્ણ માત્ર પહેલેથી છઠ્ઠે ગુણસ્થાનક સુધી. મનુષ્ય ગતિનો ઉદય પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી, પણ ઉદીર્ણ માત્ર 13th ગુણસ્થાનક સુધી, 1st to 13th. એ જ રીતે પંચેન્દ્ર જાતિનું પણ સમજવાનું. પહેલાથી 14મે સુધી એનો ઉદય છે, પણ ઉદીર્ણ માત્ર 13મા ગુણસ્થાનક સુધી. જીનનામ કર્મનો ઉદય 13મે ને 14મે ગુણસ્થાનક છે પોસિબલ, પણ ઉદીર્ણ માત્ર 13મા ગુણસ્થાનકે. ત્રસ દશક છે એમાં પહેલાથી 13મા ગુણસ્થાનકે છે ઉદીર્ણ એની, પણ ઉદયની અંદર અલગ અલગ છે. 14th ગુણસ્થાનકે પણ એનો ઉદય છે. કયા કયાનો તો ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ, આ 6 કર્મ પ્રકૃતિનો 14મા ગુણસ્થાનકે પણ ઉદય હોય છે, પણ અહીંયા ઉદીર્ણ માત્ર 13th ગુણસ્થાનકે સુધી જ છે. પછી ઉચ્ચ ગોત્ર એનું 14th સુધી ઉદય હોય છે, પણ ઉદીર્ણ માત્ર 13મા સુધી, પહેલાથી 13મો. દાનાંતરાય આદિ એટલે અંતરાય 5 છે, એમનો ઉદય પહેલાથી 12મા ગુણસ્થાનક સુધી, પણ ઉદીર્ણ માત્ર પહેલાથી 12મા ગુણસ્થાનકના એક આવલિકા બાકી હોય ત્યાર સુધી. એટલે 12મા ગુણસ્થાનકનો અંત થવાને માટે એક આવલિકા હજી બાકી હોય ત્યાર સુધી એનો ઉદીર્ણ. આ રીતે આપણે આ સમજ્યા. બાકી બીજા જે બધા એ બધા ઉદયની જેમ. પ્રણામ ગુરુજી. આમાં ઓઘે કઈ આંકડો નથી કે ઓઘથી આટલાની ઉદીર્ણ થઈ શકે ને આટલાની ના થઈ શકે. જેમ આપણે ઉદય 122 બધી ઓઘે. હા, ઓકે. કેમ કે આપણે અમુક તો હમણાં જે ગણી 42 ની તો ઉદીર્ણ થતી જ નથી. નહીં થાય છે ઉદીર્ણ, પણ એની અંદર અલગ અલગ સિચ્યુએશન આવે છે. નથી થતી. હા, એમાં કેવું છે, બીજી પ્રકૃતિઓ છે ને એમાં ઉદય સાથે ઉદીર્ણ હોય છે, પણ અમુક આપણે જે 42 જોઈએ એ પ્રકૃતિની અંદર સાથે નથી હોતી, બસ એટલું જ છે. એમાં સામાન્યથી તો હોય છે ઉદય સાથે ઉદીર્ણ, પણ એમાં એક કોઈક એવી પર્ટિક્યુલર સિચ્યુએશન આવે છે કે જ્યારે એમનું માત્ર ઉદય હોય છે પણ ઉદીર્ણ નહીં. બરાબર. પછી હવે આ શોર્ટમાં જે આપણે ઉદયના ટેબલ ફોર્મ કર્યા હતા એ રીતે સેમ આ છે ઉદીર્ણ સ્વામિત્વ, એના ટેબલ્સ. એની અંદર આપણને જોવો એટલે આ ટેબલ કેવા છે, જે આપણે ઉદય સ્વામિત્વની અંદર જોયું હતું 16નો એટલે 25 માર્ગણાનો એક એવું ગ્રુપ કે જેની અંદર ઓઘ એટલે કર્મ સપ્રમાણે છે ઉદય. એ જ રીતે અહીંયા પણ ઉદીર્ણ સ્વામિત્વની અંદર આપણે આ ફોર્મ કરેલ છે. એની અંદર કેવું છે તો ડિફરન્સ ક્યાંથી આવશે, 7મા ગુણસ્થાનકથી કરીને 14મા સુધી ડિફરન્સ આવશે 3 કર્મ પ્રકૃતિઓનો. પહેલી જે છે શાતા, અશાતા અને મનુષ્યાયુષ્ય, એ 3નો ડિફરન્સ આવશે. આપણને જો આજ સેમ જોવું, 1 મિનિટ ઉદય સ્વામિત્વનું બતાવું ટેબલ, આજ જે છે તેનું 1 મિનિટ. હા, તો આ જુઓ, આ છે આપણો ઉદય સ્વામિત્વનો ટેબલ ઓકે, એટલે કર્મસ્વ મુજબ જે છે એવા. એમાં મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, એમાં તો માત્ર 3 ગુણસ્થાનકો જ છે, એટલે એમાં ઉદય સ્વામિત્વ ઉદીર્ણ સ્વામિત્વ સેમ જ હશે. આ છે ઉદય સ્વામિત્વ, એમાં ઓગે 118 અથવા 117, એ આપણે જે જોયું હતું એ જ રીતે સેમ ઉદીર્ણમાં પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ સેમ છે. ટેબલના કલર અલગ કર્યા છે તો સમજી શકાય એવું છે. ઉદીર્ણ સ્વામિત્વના માટે પિંક કલર સમજવાનો અને આ ઉદય સ્વામિત્વનો યલો કલર સમજવાનો. તો એમાં આ સેમ છે, પણ મતિ જ્ઞાન માર્ગણા છે એની અંદર 7મો અને એનાથી ઉપરના ગુણસ્થાનક છે, તો એની અંદર અહીંયા ડિફરન્સ પડશે ઉદય સ્વામિત્વના કમ્પેર કરીએ તો.
અહીંયા ઉદય સ્વામિત્વની અંદર 76, 72 વગેરે હતા ને, તો એમાંથી જ 3 માઇનસ કર્યા છે. શાતા અશાતા એ 2 અને મનુષ્ય આયુષ્ય. 76ના બદલે કેટલા? 73. એ જ રીતે પછી આ 72ના બદલે -3 કરી લઈએ. આમાં -3 એમ અહીંયા -3 કરીને એ જ રીતે છે. એટલે જો આમ જોઈએ તો કર્મસ્થવની અંદર ઉદીર્ણાનો જે ટેબલ હતું એ રીતે છે આ. એટલે આપણે અહીંયા ઓઘ એટલે કર્મસ્થવ પ્રમાણે લખ્યું છે. પણ ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરીએ તો -3. સમજાયું હશે બધાને. એટલે એ જ રીતે અહીંયા આપણે આને પણ બોલ્ડમાં લખેલા છે. તો ડિફરન્સ ક્યાં આવશે તે માત્ર જોઈ લઈએ. પહેલું તો આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ માર્ગણા, એની અંદર ઉદય સ્વામિત્વના સાથે કમ્પેર કરતાં અહીંયા આ 3 પ્રકૃતિનો ડિફરન્સ આવશે. પછી અવધિ જ્ઞાન માર્ગણા છે, એની અંદર પણ 7મો વગેરે ગુણસ્થાનકથી 3નો ડિફરન્સ આવશે ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરતાં. અહીંયા પણ પછી આ મનપર્ય જ્ઞાન માર્ગણા છે, એની અંદર 7મો ગુણસ્થાનકથી કરીને ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરતાં ડિફરન્સ આવશે. પણ ઓઘના જેમ જ છે, કર્મોત્સવના ઉદીર્ણા ટેબલના જેવું. કેવલ જ્ઞાન માર્ગણા છે, એની અંદર 13 અને 14th ગુણસ્થાનક છે, પણ 13મા ગુણસ્થાનક એ 39નો ઉદીર્ણા છે અને 14મા ગુણસ્થાનક 0ની ઉદીર્ણા છે. ઉદયમાં અહીંયા 12 હતા પણ ઉદીર્ણા નથી, આપણે હમણાં જોયું છે એ રીતે. 7 માર્ગણાઓ આપણે જ્ઞાન માર્ગણાની જોઈ. પછી સંયમ માર્ગણાની અંદર અવિરતિ, એની અંદર તો ઉદયના જેવું જ છે સેમ, માત્ર પહેલાથી 4થો ગુણસ્થાનક જ છે. 7મો કે એનાથી ઉપરના ગુણસ્થાનક નથી, એટલે ડિફરન્સ અહીંયા નહીં દેખાશે કંઈ. પછી દેશવીરતી, એમાંય માત્ર 5મો ગુણસ્થાનક છે, ઉદય સ્વામિત્વની જેમ છે સેમ. સામાયિક ચારિત્ર, એની અંદર 6થો થી 9મો ગુણસ્થાનક છે, તો એના હિસાબે 7મો, 8મો, 9મો આ 3 ગુણસ્થાનકમાં ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરતાં -3 થશે. શાતા અશાતા અને મનુષ્ય આયુષ્યનો ઉદીર્ણા માઇનસ. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, એની અંદર -3 થશે. ઉદય સ્વામિત્વની અંદર અહીંયા 60 હતા અને અહીંયા છે -3 કરીને 57. કર્મસ્થવ મુજબ છે. પછી યથાખ્યાત ચારિત્ર માર્ગણા, એની અંદર 11મો થી 14મો ગુણસ્થાનક, એમાં અહીંયા જે કર્મસ્થવ મુજબ હતું એ જ રીતે છે સેમ, પણ ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરતાં -3 કરવાના અને અહીંયા 14મા ગુણસ્થાનક 0. એ રીતે આ જોયું. પછી એમાં અહીંયા જે મતાંતર વગેરે છે તે ઉદય સ્વામિત્વની અંદર જે પ્રમાણે જોયું હતું એ રીતે સેમ સમજવાનું, આપણે એ રિપીટ નથી કરતા. પછી અચક્ષુ દર્શન માર્ગણા, એની અંદર 7મો ગુણસ્થાનક અને એનાથી ઉપરના જે છે એની અંદર -3 કરવાનું ઉદય સ્વામિત્વના સાથે કમ્પેર કરતા. બાકી સેમ છે કર્મોત્સવ મુજબ, કર્મોત્સવના ઉદીર્ણ ટેબલ મુજબ છે. અવધિ દર્શન માર્ગણા, એની અંદર 7મા ગુણસ્થાનકથી પહેલાં જે છે 4થો, 5મો, 6થો, એમાં જે આપણે આગળ ઉદય સ્વામિત્વમાં જોઈએ એ રીતે સેમ છે. પછી અહીંયાથી 7મો ગુણસ્થાનક ત્યાંથી કરીને કર્મોત્સવ મુજબ છે ઉદીર્ણાની જેમ. પછી એ જ રીતે અહીંયા પણ 7મો ગુણસ્થાનકથી કરીને -3 કરીને સમજવાનું. ઉદયમાં જે આપણે આ જોયું હતું 76 વગેરે, એનામાંથી -3 કરીએ તો આટલું રહી જાય છે. પછી આ કેવલ દર્શન માર્ગણા, એની અંદર 42 હતું ઉદય યોગ્ય, પણ 39 છે ઉદીર્ણાને યોગ્ય. આ રીતે અહીંયા ઓગે 39 સમજવાનું. પછી અહીંયા જે આ હતા તેમાં મતાંતર સેમ છે, ઉદીર્ણામાં કોઈ ડિફરન્સ નથી મતાંતરમાં, પણ અહીંયા 7મેથી કરીને સમજ્યા આપણે. પછી આ આપણે જોઈ દર્શન માર્ગણામાં અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. પછી લેશિયા માર્ગણા, એની અંદર કૃષ્ણ લેશિયા, નીલેશિયા, કાપોત લેશિયા માર્ગણા, એમાં 7મો ગુણસ્થાનક છે નહીં કૃષ્ણ લેશિયા, નીલ લેશિયામાં, એટલે ત્યાં કોઈ પણ ડિફરન્સ નહીં આવશે. કાપોત લેશિયામાં પણ 7મો ગુણસ્થાનકને આગળના નથી, એટલે ઉદયની જેમ જ સેમ સમજવાનું ઉદીર્ણા સ્વામિત્વ. પછી ભવ્ય માર્ગણા, એની અંદર ભવ્ય જે છે એમાં 7મો ગુણસ્થાનકથી કરીને આગળ જે છે એની અંદર ડિફરન્સ આવશે ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરીએ તો. બાકી સેમ છે. -3 અહીંયા સુધી કરવાનું, 7મેથી 13મે સુધી -3 કરવાનું અને 14મે 0. આ રીતે જોયું. અભવ્ય માર્ગણામાં સેમ જ છે ઉદય સ્વામિત્વની જેમ. પછી
સમ્યક્ત્વ માર્ગણા, એમાં મિથ્યાત્વ, એમાં તો માત્ર ફર્સ્ટ જ ગુણસ્થાનક છે, કોઈ ડિફરન્સ નહીં આવશે. બીજો શાશ્વતન સમકિત માર્ગણા, એની અંદર ઉદય સ્વામિત્વની જેમ જ છે, ડિફરન્સ નહીં આવે. મિશ્ર સમકિત માર્ગણા, એની અંદર પણ ડિફરન્સ નહીં આવશે, ઉદય સ્વામિત્વની જેમ જ છે. ક્ષપક્ષમ સમકિત માર્ગણા છે, એમાં 7મો ગુણસ્થાનક છે એટલે અહીંયા ડિફરન્સ આવશે. 76નો ઉદય છે પણ ઉદીર્ણા માત્ર 73ની. અહીંયા આપણે જોઈ શકીએ ક્ષપક્ષમ સમકિત માર્ગણા છે, એમાં 76નો ઉદય છે પણ ઉદીર્ણા છે 73. આ રીતે બાકી મતાંતર ઉદય સ્વામિત્વની જેમ સેમ સમજવાનું, રિપીટ નથી કરતા. પછી ઉદીર્ણા સ્વામિત્વમાં આગળ 33 માર્ગણાઓ એવી કે જે કર્મ પ્રમાણે આપણે ગ્રુપિંગ કરીએ તો એમાં નામ કર્મ સૌથી પહેલાં એના વિશે વિચારણા કરવી પડે, જેવું ઉદય સ્વામિત્વની અંદર આપણે જોયું તો એ રીતે. આહારી માર્ગણા છે, એની અંદર જે હતું ઉદય સ્વામિત્વમાં એવું જ છે સેમ, પણ ડિફરન્સ માત્ર અહીંયા 7માંથી 13મા ગુણસ્થાનકે આહારી માર્ગણાની અંદર -3 કરીને સમજવાનું. ત્રસ્કાય માર્ગણા, એની અંદર 7મેથી 13મે સુધી -3 કરવાનું, 14મે 0. આ ઉદય સ્વામિત્વની સાથે કમ્પેર કરીએ તો એમ. પછી પંચેન્દ્રિય માર્ગણા, એની અંદર એ સેમ સમજવાનું, -3 અને 14મે 0. સંઘની માર્ગણા માટે પણ સેમ સમજવાનું, ઉદય સ્વામિત્વ જેવી રીતે સેમ. સત્ય મનોયોગ માટે 13મા ગુણસ્થાનક સુધી છે, એમાં 7માંથી 13મો ગુણસ્થાનકે -3 સમજવાનું, ઉદય સ્વામિત્વમાં જે છે એનાથી -3. અસત્ય મનોયોગ, સત્યાસત્ય મનોયોગ, પછી અસત્ય વચનયોગ, સત્યાસત્ય વચનયોગ, એમાં સેમ સમજવાનું, 7મેથી કરીને 12મા ગુણસ્થાનક સુધી તેની અંદર -3 કરીને સમજવાનું. આગળનું જે છે બધું ઉદય સ્વામિત્વની જેમ છે. બાકી બચ્યા આ વાળું 39 છે. અહીંયા પહેલી બાજુ ઉદય સ્વામિત્વની અંદર 42 હતા, પણ અહીંયા છે 39 -3 કરીને, એમ 13મા ગુણસ્થાનકે. અસત્યામૃષા મનોયોગ માર્ગણા, સત્ય વચનયોગ માર્ગણા, અસત્યામૃષા વચનયોગ માર્ગણા ને વિશે અને સત્ય મનોયોગ માર્ગણાને વિશે એ રીતે જાણો. પછી મનુષ્ય ગતિ માર્ગણા છે, એની અંદર 7મા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી ઉદય સ્વામિત્વમાંથી -3 કરીને સમજવાનું, અને 14મા ગુણસ્થાનકે 0. અથવા તો ઓઘ મુજબ સમજો. ઓઘ મુજબ એટલે આપણા કર્મોત્સવની અંદર જે હતું ઉદીર્ણાનો ટેબલ, એની જેમ 7મેથી કરીને. પછી નપુંસક વેદ, પુરુષ વેદ અને સ્ત્રીવેદ માર્ગણા, એની અંદર ઉદય સ્વામિત્વમાં જે જોયું હતું એ રીતે સેમ છે, પણ માત્ર 7મા ગુણસ્થાનકેથી કરીને -3 કરીને સમજવાનું. અહીંયા આપણે આ વેદ માર્ગણાઓના માટે જોઈએ ઉદયનો ટેબલ. આ જો 7મો, 8મો, 9મો ગુણસ્થાનક, ત્યાં અહીંયા નપુંસક વેદની અંદર 74, 70 અને 64નો ઉદય જોઈ શકીએ છીએ. એમાંથી 74, 70 તો એમાં -3 કરીને અહીંયા સમજ્યા આપણે. મનુષ્ય, આયુષ્ય, શાતા, અશાતા, વેદન્ય, એ 3ને માઇનસ કરીને, બાકી ઉદય સ્વામિત્વની જેમ છે સેમ. પછી તિર્યંજ ગતિ માર્ગણા, એની અંદર 7મો વગેરે ગુણસ્થાનક નથી એટલે એમાં ડિફરન્સ નહીં આવશે, ઉદય સ્વામિત્વની જેમ છે બધું સેમ. એકેન્દ્રિય જાતિ માર્ગણા, પૃથ્વીકાય, વનસ્પતિ, પછી અપકાય માર્ગણા, તેવકાય માર્ગણા, વાવકાય માર્ગણા, બેઇન્દ્રિય જાતિ, તેન્દ્ર જાતિ, ચૌરેન્દ્ર જાતિ, એની અંદર 7મો અને એનાથી ઉપરના ગુણસ્થાનક નથી એટલે એની અંદર કોઈ ડિફરન્સ નહીં આવશે, ઉદય સ્વામિત્વની જેમ સેમ હશે, ડિફરન્સ નહીં દેખાશે. નામકર્મ વગેરે વિચારીએ તો આ કાર્મણકાયોગ માર્ગણા છે અને અણાહારી માર્ગણા, એની અંદર 7મો ગુણસ્થાનક નથી પણ અહીંયા 13મો ગુણસ્થાનક છે, એમાં 22 કર્મની ઉદીર્ણા પોસિબલ છે. ઉદય કેટલું આપણે ગણેલ હતું? 25નું ગણેલ હતું, પણ એનામાંથી 22 એની ઉદીર્ણા પોસિબલ છે, -3 કરીને 13મા ગુણસ્થાનકે. પછી અણાહારી માર્ગણાના 13મા ગુણસ્થાનકે 22 કર્મની ઉદીર્ણા અને 14મા ગુણસ્થાનકે એકે કર્મની ઉદીર્ણા નહીં હોય. પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે, એમાં 7મા ગુણસ્થાનકે ઉદય સ્વામિત્વના સાથે કમ્પેર કરતા 3 કર્મનો ડિફરન્સ આવશે. ક્રોધ, માન, માયા, લોભ, એ 4 માર્ગણા છે, એની અંદર પણ 7માંથી 9મા ગુણસ્થાનકે -3 કરવાનું, અને લોભ માર્ગણા જે છે એની અંદર અહીંયા 60નો ઉદય હતું પણ અહીંયા છે 57નો ઉદીર્ણા, એમ એટલે -3
કરીને સમજવાનું. ઇન શોર્ટ આપણે શું સમજ્યા? તો સાતમો અને એનાથી ઉપરના જે પણ છે 13મા સુધી ગુણસ્થાનકો, એની અંદર ઉદય સ્વામિત્વમાં જે જોયું હતું એમાંથી -3 કરી લેવાનું, અને 14મા ગુણસ્થાનક એ 0 ની ઉદીર્ણા એમ. પછી આહારક કાયોગ માર્ગણા, એમાં આ જે છે 7મું ગુણસ્થાનક, ત્યાં 59નો ઉદીર્ણા છે, અને આની અંદર આપણે કેટલું જોયેલું હતું? 62નો ઉદીર્ણા છે 59ની, -3 કરીને સમજ્યા. આહારક મિશ્ર કાયોગ માર્ગણા, અને એના જે મતાંતર છે એની અંદર કંઈ ડિફરન્સ નહીં દેખાશે, કારણ કે 7મો વગેરે ગુણસ્થાનક એની અંદર નથી. ઉપશમ સમકિત માર્ગણા છે, એની અંદર ડિફરન્સ દેખાશે ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરીએ તો. 7મો અને એનાથી ઉપરના જે છે ગુણસ્થાનકો, એની અંદર ઉદય સ્વામિત્વમાં જે આપણે આ જોયા હતા બધા, એમાંથી -3 કરીને સમજવાનું. 72, 66, 60 ને 59, એમાં 69, 63, 57, 56 ઉદીર્ણાને યોગ્ય. પછી આ એમાં મતાંતર ઉદય સ્વામિત્વની જેમ સમજવાનું, -3 કરીને 7મા વગેરેની માટે. શાયિક સંકેત માર્ગણા જોઈએ તો એની અંદર 7માંથી 13મા ગુણસ્થાનકે -3 કરવાનું ઉદય સ્વામિત્વના અંદર જે જોયું હતું એનામાં. 14મા ગુણસ્થાનકે 0 મતાંતર ઉદય સ્વામિત્વ જેમ સમજવાનું. પછી તેજોલેશિયા પદ્મલેશિયા માર્ગણા, એની અંદર 7મા ગુણસ્થાનકે -3 કરીને સમજવાનું. આગળનું બધું ઉદય સ્વામિત્વની જેમ છે સેમ. શુક્લલેશિયા માર્ગણાની અંદર પણ ઉદય સ્વામિત્વમાં જે જોયું હતું એના જેમ છે બધું, પણ 7મું અને એનાથી ઉપરના ગુણસ્થાનક છે 13મા સુધી, એની અંદર -3 કરીને સમજવાનું ઉદય સ્વામિત્વમાંથી -3 કરીને. ઔદારિક કાયોગ માર્ગણા છે, એની અંદર ઉદય સ્વામિત્વની જેમ છે સેમ, પણ ડિફરન્સ આવ્યું 7માંથી કરીને 13મા ગુણસ્થાનક સુધી -3 કરીને સમજ્યા. પછી હવે આ આવે છે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા. એની અંદર આપણે મતાંતરોના કોમ્બિનેશન્સ જોયા હતા, પણ ઉદીર્ણા સ્વામિત્વની અંદર એવા કોમ્બિનેશન નહીં આવશે. એની અંદર માત્ર 2 ઓપ્શન કે 2 વિકલ્પો આવશે. આપણે આ રીતે જોયું હતું ઔદારિક મિશ્ર કાયોગનો ઉદય સ્વામિત્વ. એની અંદર 101 ગાથા મુજબ, પછી 96, 98, 101 વગેરે, એટલે આ રીતે અલગ અલગ કોમ્બિનેશન દ્વારા જોયા હતા ઉદય સ્વામિત્વ. પણ ઉદીર્ણા સ્વામિત્વની અંદર કેવું છે? માત્ર 2 જ કોમ્બિનેશન આવશે. એમાં ફર્સ્ટ આ જે છે 96 વાળું, એની અંદર કેવું છે? શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર કાયોગ માનેલું હોય એવી વિચારણા છે, અને આની અંદર છે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂરી થયેલી હોય ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ, આ રીતે માનેલું હોય. તો એના હિસાબે આ 2 ટાઈપની વિકલ્પો ફોર્મ થઈ જાય છે. એમાં સાથે જો ઉદય સ્વામિત્વની અંદર આપણે એ જે કોમ્બિનેશન અહીંયા જોયા હતા આટલા બધા, એની અંદર આ 3 હતા, તે હતા શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર માનેલું હોય તો આ 3, અને એના સાથે કોમ્બિનેશન કોના લીધા હતા? તો નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય, પછી તૃણાધિત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય, અને નિદ્રા 5નો ઉદય આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા સુધી પણ હોય. આવા 3 જે છે મત એ ઉદયના રિલેટેડ હતા, એટલે ઉદય સ્વામિત્વની અંદર આમના કોમ્બિનેશન લઈને આપણે અહીંયા શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર કાયોગવાળાની અંદર એ જોયું હતું. પણ ઉદીર્ણાને માટે આપણે જો આ પણ લઈએ, નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય, તો એની અંદર કાંઈ ડિફરન્સ નહીં આવશે. આની અંદર બીજો કોઈ કોમ્બિનેશન બનશે જ નહીં. કારણ શું છે? કારણ આપણે આ જોયું ને કે નિદ્રા 5 છે એનું શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી માત્ર ઉદય જ હોય છે, પણ ઉદીર્ણા નથી હોતી. અને નિદ્રા 5નો ઉદય એ શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય છે. એના પહેલાં તો ઉદય નથી, શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ એનો નિદ્રા 5નો ઉદય છે, અને એ પણ ઉદીર્ણા નથી. ત્યારે ઉદીર્ણા ક્યારે ચાલુ થાય છે? તો એ જ્યારે ઇન્દ્રિય પર્યાપ્તિ પણ પૂરી કરી લે એના બાદ એવું. તો હવે એના હિસાબે જો આ આપણે જોઈએ કે શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું છે, તો એમાં જો આ બધું પણ માનેલું હોય કે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય, તો પણ એની ઉદીર્ણા તો ક્યારે થશે? તો શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, ઇન્દ્રિય પર્યાપ્તિ પણ પૂરી થઈ ગઈ, એના બાદ ઉદીર્ણા ચાલુ થશે. પણ અહીંયા આ મતની અંદર શું કહેલું છે કે
આ ઔદારિક મિશ્ર કાય ક્યાર સુધી છે? તો માત્ર શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી જ છે. તો એની ઉદીર્ણા તો ઇન્દ્રિય પર્યાપ્તિ પણ પૂરી થઈ જશે, એના બાદ થશે. તો એના હિસાબે આ મતાનુસારે અહીંયા નિદ્રા 5 એનું ઉદીર્ણા નહીં હશે. જ્યારે એનું આ કાયોગ હશે, ઔદારિક મિશ્ર કાયોગ હશે ચાલુ, ત્યારે એની ઉદીર્ણા નથી, અને એની ઉદીર્ણા જ્યારે ચાલુ થશે ત્યારે ઔદારિક કાયોગ સ્ટાર્ટ થઈ જશે. ત્યારે આ ઔદારિક મિશ્ર કાયોગ હશે જ નહીં, કારણ શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી જ છે માત્ર ઔદારિક મિશ્ર કાયોગ માનેલું આની અંદર. એના હિસાબે આની અંદરથી નિદ્રા 5 ને કાઢી મૂકવાનું. આ વાળું એક માત્ર કોમ્બિનેશન બચશે, પણ આ 98, 101 વાળા આ બંને નહીં રહેશે. એટલે 96 ઓગે પહેલા ગુણસ્થાનકે 94, બીજે 90, ચોથે 80 કર્મ ઉદીર્ણાને યોગ્ય. ઉદય સ્વામિત્વની અંદર જે જોયું હતું એ રીતે સેમ છે આ 96 વાળો ફિગર. એમાં ઓકમાંથી કયાને કાઢ્યા છે? તો વૈક્રી, અષ્ટક, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, વ્યાયોગતિ, દ્વિક, સ્વર દ્વિક, આરક દ્વિક, મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂરી, મિશ્ર મોન્ય અને નિદ્રા 5 આ બધાને કાઢેલા હતા. એ જ સેમ અહીંયા કાઢેલા છે, સેમ છે ઉદય સ્વામિત્વની અંદર જે 96 વાળું જોયું હતું એ રીતે. પછી 94 વગેરે જે છે એની અંદર પણ પરાઘાત, ઉચ્છ્વાસ વગેરે 8 જે છે એના વિના અને સાથે સાથે નિદ્રા 5 વિના, એમ સમજવાનું. આની અંદરથી પરાઘાત આદિ શા માટે કાઢ્યા? પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, વ્યાયોગતિ 2, સ્વર 2, પરાઘાત આદિ 8 શા માટે કાઢ્યા? તો શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી માત્ર ઔદારિક મિશ્ર કાયક માનેલું છે એના હિસાબે. ઉદય સ્વામિત્વમાં જેમ કાઢ્યું હતું એ જ રીતે છે સેમ. અને નિદ્રા 5 શા માટે કાઢી? તો એનું ઉદીર્ણા ક્યારે થાય છે એ આપણે આગળ જોયું. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ એની ઉદીર્ણા ચાલુ થઈ શકે, પણ આની અંદર તો શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી જ માત્ર ઔદારિક મિશ્ર કાયક છે એના હિસાબે ઉદીર્ણા નિદ્રા 5ની અહીંયા નહીં થશે. એટલે નિદ્રા 5 અને પરાઘાત આદિ 8 પણ આની અંદરથી કાઢેલા છે એ રીતે. પછી આમ અહીંયા 33 છે, ઉદય સ્વામિત્વની અંદર અહીંયા 36 હતી, એ જ રીતે અહીંયા પણ 33 છે. હવે આ વાળું જોઈએ, આ કોમ્બિનેશન. આની અંદર શું છે? અહીંયા હતું શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર કાયક, પણ આમાં સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી ઔદારિક મિશ્ર કાયક છે. તો એના હિસાબે આની અંદર પરાઘાત આદિ 8 જે કર્મ છે એ ઓઘે આવી જશે. પ્લસ હવે આની અંદર નિદ્રા 5 જે છે એની પણ ઉદીર્ણા એડ થઈ જશે, કારણ નિદ્રા 5ની ઉદીર્ણા ક્યારે થવાની પોસિબિલિટી આપણે જોઈ તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ થાય છે. તો આ તો કેવું છે? સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્ર કાયક માનેલું છે. એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ ત્યાર સુધી એની ઉદીર્ણા નહીં હોય, પણ આ ઔદારિક મિશ્ર કાયક જ્યારે ચાલુ હશે, ઇન્દ્રિય પર્યાપ્તિ પણ પૂરી થઈ ગઈ એના બાદ નિદ્રા 5ની ઉદીર્ણા પોસિબલ થઈ જશે. એટલે એના હિસાબે નિદ્રા 5 પણ અહીંયા ઉદીર્ણાને યોગ્ય ગણાય. પછી આ વાળા જોઈ લે આ બધા. તો એમાં જો આમ માનેલું હોય કે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી, કે થીણદિત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી માનેલું હોય, તો પણ એની અંદર ઉદીર્ણા તો ક્યારે થાય? ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી થાય. પછી આ પણ નિદ્રા 5નો ઉદય આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા સુધી માત્ર હોય એનો ઉદય હોય છે, એના પછી ઉદીર્ણા હોય છે ઉદયની સાથે. તો એ પણ લઈએ તો પણ એની અંદર ઉદીર્ણાને માટે કોઈ મતાંતર નથી, પણ ઉદયને માટે માત્ર મતાંતરો હતા. એટલે ઉદીર્ણા તો ક્યારે થશે? તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા બાદ થશે. અને એ સિચ્યુએશન આની અંદર આવી જશે, કારણ આની અંદર તો સર્વ પર્યાપ્તિ પોતાને સ્વયોગ્ય જે છે એ બધી કમ્પ્લીટ કરી લે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયક માનેલું છે. એના હિસાબે આ વાળું માત્ર એક કોમ્બિનેશન આવશે, જેની અંદર 109 ઓઘે, પહેલે 107, બીજે 90 અને ચોથે 92 કર્મ ઉદયયોગ્ય અને 13મા ગુણસ્થાનકે 33 કર્મ ઉદયયોગ્ય. આની અંદર ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરતા 13મા ગુણસ્થાનકે -3 કરવું પડશે. ઉદય સ્વામિત્વની અંદર 36 આપણે જોયા હતા. આ વાળું જે હતું એની અંદર આપણને કયું લેવાનું? તો આ વાળું લેવાનું, 109, 107, 90, 92. હા, જેની અંદર એવું કોમ્બિનેશન છે કે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય. આ વાળું જે છે એ લેવાનું એમ. કારણ શું છે? અહીંયા આ ત્રણેયને પણ આપણે કમ્પેર કરીએ તો ડિફરન્સ શેમાં આવે છે? તો બીજા ગુણસ્થાનકમાં ડિફરન્સ આવે છે. બાકી ઓઘે તો 109 છે, પહેલે આટલા છે, અને ચોથે પણ સેમ છે
13 પણ અહીંયા 36 છે બધાની અંદર, પણ ડિફરન્સ કે આ માત્ર બીજા ગુણસ્થાનકે છે. એમાં ડિફરન્સ શા માટે આવ્યું છે? તો નિદ્રા 5 આ ઉદય સ્વામિત્વ ચાલુ છે, આ ટેબલ જે છે ઉદય સ્વામિત્વનું છે, તો એની અંદર નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી માનેલું હતું, અને બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં નીકળી જાય, એટલે અહીંયા નિદ્રા 5નો ઉદય નહીં ગણેલું હતું એમ. પછી અહીંયા થીણધિત્રિકનો જે ઉદય છે તે શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી માનેલું, પણ નિદ્રાદ્વિકનો ઉદય એનાથી પહેલાં પોસિબલ ગણેલું, એટલે આ બીજો ગુણસ્થાનક અહીંયા હોતે છતાં નિદ્રાદ્વિકનો ઉદય આપણે ગણેલું હતું બીજા ગુણસ્થાનકે. પછી આની અંદર તો નિદ્રા 5નો ઉદય આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા સુધી પણ હોય છે, એટલે એના હિસાબે બીજો ગુણસ્થાનકની અંદર અહીંયા આપણે 5 નિદ્રાનો ઉદય ગણેલું હતું, એટલે ડિફરન્સ આની અંદર આવ્યું હતું. પણ ઉદીર્ણા જો વિચારીએ તો ઉદીર્ણા તો ક્યારે થાય છે? તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય છે, તો ત્યારે તો બીજો ગુણસ્થાનક હશે જ નહીં, એટલે ઉદીર્ણાની અંદર માત્ર આ વાળું એક જ રહેશે કોમ્બિનેશન જે છે તે, પણ આ બંને નહીં આવશે, એટલે બીજા ગુણસ્થાનકે 5માંથી એકે નિદ્રાનો ઉદીર્ણા નહીં રહેશે. એના હિસાબે આ વાળું જે છે જેની અંદર બીજા ગુણસ્થાનકમાંથી 5 નિદ્રાને કાઢેલી છે એ વાળું રહેશે કોમ્બિનેશન, પણ બાકીનો આ નહીં રહેશે અને આ એ નહીં રહેશે. એ અહીંયા આપણે જોઈ શકીએ. 109 ઓઘે, પહેલે 107, બીજે 90 અને ચોથે 92 કર્મ, 13મા ગુણસ્થાનકે 33 ઉદીર્ણાને યોગ્ય. આ રીતે સમજ્યા. તો આ રીતે આની અંદર આપણે શું જોયું? માત્ર 2 છે. કયા બેઝ ઉપર છે બંને? તો શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી માનેલું છે કે પછી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી થયા સુધી માનેલ છે, એના ઉપરથી આ 2 ફોર્મ થઈ ગયા છે કોમ્બિનેશન. અને આ ડિફરન્સ ઉદય સ્વામિત્વ સાથે કમ્પેર કરતાં 13મા ગુણસ્થાનકે -3 કરીને સમજવાનું. આ રીતે આપણે આ પણ જોયું. પછી અસંગની માર્ગણા છે, એની અંદર તો માત્ર પહેલો બીજો ગુણસ્થાનક જ છે, એમાં 7મો વગેરે ગુણસ્થાનક નથી, એટલે એની અંદર પણ કંઈ ડિફરન્સ નહીં આવશે, ઉદય સ્વામિત્વની જેવું છે સેમ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.